મારી જીભ ઉપર આ શબ્દો કામના નથી, તમારા હૈયામાં આ શબ્દો કામના છે. તમે એ પ્રાર્થના જો કરી ના શકો, તમે આગળ લો, ગુરુ તત્વને હું મૂલાધારમાં બેસાડું, કોઈ અર્થ નથી. અને ચિત્ત ભગવંતની એ શક્તિ, એનર્જી ઓફ પ્યોરિફિકેશન, ગઈકાલે રાત્રે આપણે મળ્યા હતા, આજે આપણે મળ્યા છીએ દરમિયાન એ અનકોન્શિયસલી તમને ખબર પણ ન હોય, તમારી અંદર તમારું ને મારું લોહી જેમ ફરે છે, ખાધેલો ખોરાક જેમ પચે છે, બિલકુલ એ પ્રમાણે એનર્જી ઓફ પ્યોરિફિકેશન તમારામાં વિશુદ્ધિ લાવતી. તમે જો નહીં માગો, ક્ષમા કરજો, તમે જો નહીં માગો તો નહીં આવે, એ નહીં આવે, અને તમે ગુમાવો છો. તમે જો નહોતી માગી આજે સવારે, તો આજનો દિવસ નિષ્ફળ ગયો, પ્યોરિફિકેશન ન થયું. અને આચાર્યની એ એનર્જી ઓફ વિલ પાવર, સમ્યક ઈચ્છા શક્તિ, હું જગતનું કલ્યાણ મારે હાથે પડતા હો, એ ઈચ્છા શક્તિ નહીં કે આ વર્ષની અંદર ના $10 મિલિયન કમાઈ લો. અરે હોય એ ઈચ્છા તો તમે એ કરજો, તમારે કરવી હોય તો, જે માટે હું અને તમે ભેગા થયા છીએ. એનર્જી ઓફ ઇન્ટ્યુઝન, ઉપાધ્યાય ભગવંતને મને કઈ નવું સૂઝે અંદર. એનર્જી ઓફ ઇન્ટ્યુઝન ઉપાધ્યાયની જો તમે નહીં લી, નમો વજ્જાણ, નમો નમો વજો નમો વજ્જાણ, કઈ વળે નહીં, કશું ના વળે. હું ન્યૂ જર્સીના સ્વાધ્યાય કરનારા ભાઈ બહેનો સામે આ કહું છું. કોઈ જગ્યાએ મારો પહેલો વાર્તાલાપ હોય ને તો હું એને કહું, આણમ તાણમ કઈ ના જાણમ, તમે એમને નવકાર ગણો ને કલ્યાણ કરશે. તમને એ કહું, એમને નવકાર ગણો ને કલ્યાણ થઈ જશે. અત્યાર સુધીના બધા વાર્તાલાપો તો નિષ્ફળ ગયા. સમજવા મારી અને તમારી એક જવાબદારી છે. પાવર ઓફ ઇન્ટ્યુઝન, ઉપાધ્યાયમાંથી એ તત્વ જો ગ્રહણ કર્યું હશે ને તો જ મૂલાધારમાં તમે ગુરુ તત્વ બેસાડી શકશો. ગુરુ તત્વ તો બેસશે ત્યાં, નહીં તો નહીં બેસે. એટલો બધો સમય હોતો નથી કે એક એક વાતનું વિગતવાર વર્ણન કરવું. મને ઘણા ભાઈ બહેનો ઘણા પ્રશ્નો પૂછે છે, એ હું ભણી લઉં છું આમાં, પણ હું એટલો સમય લઈ ન શકું, અને હું લઉં પણ નહીં. મેં તમને કહ્યું, કોઈકે મને કહ્યું કે તમે પેલું એકવાર કહ્યું તું કે તીર્થંકરોના લાંછનો છે. અરે હું તમને 2-3-4 લાંછનની વાત કરું. હા, ઋષભદેવનું બળદ છે. બળદ લાંછનનો અર્થ એ છે કે એ વખતની જે પ્રજા હતી, ભગવાનને જેને ધર્મ પમાડવો હતો, ઋષભદેવ ભગવાનને, એ ગળિયા બળદ જેવી હતી, આળસુ, બિલકુલ પ્રમાદી, મારા ને તમારા જેવા. એ મારા ને તમારા જેવા આપણામાં 24 દૂષણો છે, 24. એટલે ભગવાનનું લાંછન આવ્યું બળદ. અમે બળદિયા જેવા છીએ, પૂછડું આમળ્યા કરે ને ના ઉભા થઈને પાછા બેસી જાય. મારું વર્ણન છે, 24 લાંછન મારું અને તમારું વર્ણન છે. હા, હાથીનું લાંછન છે, અભિમાન છે, મારા જેવો કોઈ નથી, મારા જેવો હોશિયાર કોઈ નથી, લાગવગ વાળો કોઈ નથી, બુદ્ધિશાળી કોઈ નથી. હાથીનું લાંછન છે.
ના હાથીનું લાંછન છે. અને એવી જ રીતે શાંતિનાથ ભગવાનમાં એ હરણિયાનું જે લાંછન છે, મૃગ જળનું, એ મૃગ એને બ્રહ્મણાઓ દેખાયા જ કરે. હમણાં અહીંયા કમાઈ લઈશું, હમણાં આમાંથી ધન લઈ લઈશું. ત્યાં પહોંચે, અરે રે ચાલું મારું નથી, 2 ડગલા પાછળ ને પાછળ છે. આ સંસારમાં બાહ્ય દેખાતા સુખો મૃગજળ જેવા છે. એનો અર્થ હું તમને એમ નથી કહેતો એ માટે પ્રયત્ન ન કરવો, પરંતુ તમારો એ પ્રયત્ન ધર્મને અનુસરતો હોવો જોઈએ. તે હે પ્રભુ, મારા ભાગ્યમાં હોય, તમે યોગ્ય જોયું હોય તો આપજો. તું ગમે એ રીતે મને આપ, એન કેન પ્રકારે. અરે અરે અરે, તમને ખબર નથી કે તમારી અને મારી એ તીવ્ર ઈચ્છા શક્તિ. હા, મેં તમને કહ્યું તું એમ, ન્યુયોર્ક ટાઈમ્સમાં એકવાર ગયા વર્ષે મેં એક લેખ વાંચ્યો તો. હા, એક જણાએ ન્યુયોર્ક ટાઈમ્સમાં ખબરપત્રીને કહ્યું હતું કે મેં તીવ્ર ભાવ કર્યો, $1,20,000 મારી પાસે હોય. $1,20,000 સમજ્યા ને, ઇન્ડિયાના 50 લાખ રૂપિયા થયા. એટલે તમને થાય કે તીવ્ર ભાવ, તીવ્ર. કિરણભાઈ કહે છે તીવ્ર ભાવ કરો એટલે આકર્ષણ થશે, સમજ્યા ને. અને હું વરતતો એ રીતે ત્યારે આ પૈસા ઠીક છે, આ પેલી ક્રિસ્ટલ ગાડી એ લઈશું આપણે, આ મકાન, બધું એ રીતે વર્તે. અને 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 એને એક ચીજ ઉમેરી નહીં. હે પરમ પિતા, તમે યોગ્ય જોયું હોય, તમે એમાં મારું સુખ જોયું હોય તો થજો. દંડની પાછળ પડનારાઓને મેં 50 વર્ષમાં જોયા છે. એન કેન પ્રકારે ગમે એમ કરીને પૈસા મળે, પૈસા મળે, પૈસા મળે. એમને જોયું નથી, આને એમ જ બન્યું, સમજ્યા ને. એકવાર છેટલા કામે કોઈ જગ્યાએ જતા એક્સિડન્ટ થઈ ગયો, જમણો હાથ કપાઈ ગયો ને ડાબો પગ કપાઈ ગયો. ઇન્સ્યોરન્સ કંપની તરફથી જજે એને પૈસા ચૂકવવાનું $1,20,000 એને ચૂકવવા. એ જ આવે $1,20,000. એને કહ્યું હું આછું પાડું છું, હવે $1,20,000 ને શું કરું? તમે મને પૂછશો કે તો અમેરિકા આવીએ તો પૈસા કમાવાનો કરવો, પણ દર વખત તમે ઉમેરો, ફાધર લેટ ધેર વિલ બી ડન, નોટ માઇન. હે પરમ પિતા, તમે યોગ્ય જોયું હોય એમ થજો, મારી પાત્રતા જોઈ હોય એમ થજો, મારું સુખ એમાં જોયું હોય એમ થજો. તમે એક કિરણભાઈનું વાક્ય સાંભળી લીધું, તીવ્ર ભાવ, તીવ્ર તીવ્ર આકાર. તમે અડધું વાક્ય નહીં સાંભળ્યું. તમે તીવ્ર ભાવ કરતા પહેલા પરમાત્માની પ્રાર્થના કરજો, વિશ્વ વ્યવસ્થાની પ્રાર્થના કરજો. હા, મને ખબર છે અહીંયા ન્યૂ જર્સીનો એક ફૂલ પેલો આવે છે ને તમારો, લાગે 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 લાગે, વર્ષોથી 6-7 વર્ષથી તીવ્ર ભાવ લાગ્યો. તમે કહો ખુશીની વાત છે, બૈરી એ છૂટાછેડા લઈને નાસી ગઈ, દીકરી ડ્રાઈવર જોડે તમે 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 કરુણાની કોઈ અવધિ નહોતી. પૈસાને શું કરવાના છે? હું તમને કહું, મારું સુખ હોય, મેં એ સુખનો વિચાર માગ્યો નથી, માગ્યો નથી. $1,000 મિલિયન મને, અરે $1,000 મિલિયન કિરણભાઈ તમારું ખસી ગયું છે, પણ હું મરી જાઉં તો મારું ખસી નથી ગયું. ચક્રવર્તીનું રાજ મળે ને હું ના, શું કરવાનું છે? અમે કોઈ દાડો આ વિચાર કર્યો નથી. માનવ મન હોય ને અમારી બુદ્ધિ પશુથી નીચી છે, માફ કરજો. આ કડવી વસ્તુ હું તમને કહું છું, એનું કારણ અમે સ્વાધ્યાય કર્યો નથી કર્યો. માનવી બને, અમેરિકામાં આવીએ ને
તો અહીંના નિયમો આપણને ખબર હોવી જોઈએ ભાઈ. હા, 42nd સ્ટ્રીટમાં બાથરૂમ ન બેસાય, પોલીસ પકડી. અરે અમે પાટણમાં ને કુંગેરમાં તો ગમે ત્યાં બેસીએ કે તમે હવે જેલમાં બેસો. તમારે એ કાયદા જાણવા જોઈએ. માનવી બનવાના નિયમો છે, એનું નામ સ્વાધ્યાય છે. સ્વાધ્યાયનો અર્થ આપણે પોતે કોઈ ગ્રંથો કરીએ છીએ, આધ્યાત્મસાર કરીએ કે યોગ બિંદુ કરીએ, એ સ્વાધ્યાય નથી. જીવનમાં લગાડીએ સ્વાધ્યાય છે. સ્વનું અધ્યયન. હું કંઈ સમજ્યો છું કે કંઈ સમજો જ નથી. હા, કોમ્પ્યુટરમાં હું ઇલેક્ટ્રિસિટી જાણતો ન હોઉં ને ગમે દબાવ્યા કરું. મને ગાડી ચલાવતા આવડતી નથી અને ગમે દબાવું સ્ટિયરિંગ, જ્યારે અફલાઈ પડ્યું ક્યાંક. મને મારી બેસું તો વાંધો નહીં, બીજાને મારી બેસી. અમને આ ભાન નથી. નમલો એ સબત સાહુણમ સદભાવો. એ ભાન આવે એ માટે મેં તમને કહ્યું મૂલાધારમાં ગુરુ તત્વની સ્થાપના. એ ગુરુ તત્વ કોણ ગુરુ તત્વ છે? હા, ઇનર વોઇસ, આપણી અંદર રહેલો વિશુદ્ધ પરમાત્મા તત્વનો અવાજ. કોણ છે ગુરુ તત્વ? ગૌતમ સ્વામી. કોણ છે ગુરુ તત્વ? ધી ગાર્ડિયન એન્જલ. મને અને તમને માર્ગદર્શન કરાવનાર દેવદૂત. કોણ છે મૂલાધારમાં આ ગુરુ તત્વ? એ સિદ્ધ પરમાત્મા, જેને મને નિગોદમાંથી બહાર કાઢ્યો. તમને સ્પર્શ ના થાય એ માટે હું આ પરિશ્રમ લઉં છું. હા, આમાંની તમને કોઈ એક વાત તો સ્પર્શ ના થાય, તમે જાગી જશો. અને ઊંઘવા જ માગતા હો ને તો તમે તમારો સમય નહીં બગાડો. તમે નહીં બગાડો. તમે ઊંઘવા જ માગતા હો તો. કારણ કે કરોડો નહીં, અબજો માણસો ઊંઘમાં જ મૃત્યુ પામે છે. એ જન્મે છે, જીવે છે, ઊંઘતા હોય છે. ને તમને એકવાર દર્શનાવરણીય કર્મ માટે ભગવાને જે નિંદ્રાની વાત કરી છે, ચાલતા ચાલતા ઊંઘે, આ એ વાત નથી, આ દિવ્ય વાત છે. ચાલતા ચાલતા ઊંઘે એટલે આપણે બધા, હા, જે ચાલતા ચાલતા ઊંઘીએ છીએ, જેને કોઈ દાડો જાગીને વિચાર કર્યો નથી. મને કેમ મોકલવામાં આવ્યો છે એને કઈ ખબર જ નથી. એને ખબર જ નથી. એને પાડોશીનું 7 મજલાનું મકાન દેખાય છે, 6 ગાડી દેખાય છે, જાડી બેંક બેલેન્સ દેખાય છે. ક્યારે લઈ લઉં, ક્યારે મળી જાય મને? સમૃદ્ધિ મેળવવા માટે પણ ભગવાને માર્ગ કીધો છે. તમે નિયમથી મેળવી શકશો, અનિયમથી ન મેળવી શકો. અને વિશ્વ વ્યવસ્થાને તમે જો અનુસરો, મળવા માંડે. દરેક માતા બાળકની તુષ્ટિ પુષ્ટિ ઈચ્છે છે, અનુકૂળતા ઈચ્છે છે. અને વિશ્વ વ્યવસ્થા એ પણ માતા છે. એ માતા છે. અને તો પંચર મુકારો સબ પાવ પણાથણો, મારા અશુભ વિચારો દૂર થાવ. બીજાનું અહિત થાય ને મને મળે, મને જોઈતું નથી. મને જોબ નથી, નોકરી નથી, કોઈને રજા મળી જાય ને એને બદલે હું ગુથી જાઉં, મને જોઈએ નહીં. તમે જુઓ તો ખરા. તમે 6 મહિના એ પ્રયત્ન કરો. પ્રકૃતિ એનું પરિણામ શું લાવે છે તમને ખબર પડશે. મંગલાનંચ સબ્દેસિમ, હા, શુભ પરિણામ જગતમાં સર્વ જીવોનું હિત થાવ, સૌનું કલ્યાણ થજો. ભૂખ્યા ઉઠ્યા હોય પણ કોઈ ભૂખ્યા સુએ નહીં. તમે ન કહેતા હું ભૂખે ન છું. તમે બીજા માટે વિચાર કરો. પોતાને માટે તો પશુઓ પણ પ્રાર્થના કરે છે. માનવી એ છે જે બીજાનું સુખ જુએ છે.
ને તમને કહ્યું એમ પેલા મનુષ્ય બનવાનું છે, બનવાનું છે. અને હું ને તમે જો નહીં બનીએ ને, હું કઈ તારે મારે મનુષ્ય નથી બનવું, એન કેન પ્રકારે મારે ભેગું કરી લેવું છે. સમજ્યા ને? કર્મ પ્રકૃતિ ઊભી છે. તીર્થંકર ભગવાનની શુભ ભાવના એ ધર્મ પ્રકૃતિ છે. તમે જો ધર્મ પ્રકૃતિને ફોલો નહીં થાવ, હું અને તમે જો ધર્મ પ્રકૃતિને ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર નહીં કરીએ, હાથમાં અંતર લઈ અને કર્મ પ્રકૃતિ ઊભી છે. તમે ધ્યાન રાખજો. માત્ર અંતર નહીં, અંતરની અસર નહીં થાય ને, ઇલેક્ટ્રિકનો શોક આપશે કર્મ પ્રકૃતિ. હા, તમે એમને ઉભા તું અને કંડલાનું એક વાવાઝોડું આવશે ને, નામ નિશાન મટી ગયું હશે. મારી અને તમારી નજર સામે વિશ્વમાં બની રહ્યું છે. તમે ધર્મ પ્રકૃતિ અને કર્મ પ્રકૃતિને સમજવાનો પ્રયત્ન કરો. આ સમજવાની વાત છે. પરમમ હવૈ મંગલમ, શુદ્ધ પરિણામ મારા વિચારો અને ભાવોના, આત્મતત્વના અશુભનો ત્યાગ, શુભ એનું હવાપણું અને છેલ્લે શુદ્ધમાં પરિણમવાપણું. નવકારની આ વાત છે. આજે આપણો 14મો વાર્તાલાપ છે. હવે ફરી આપણે 10મી ઓગસ્ટે બીજા ઇન્સ્ટોલમેન્ટમાં આવીશું. આ વખતે ન્યૂ જર્સીના 3 ઇન્સ્ટોલમેન્ટ છે. હા, હવે ભાઈ કહે છે 4 છે, હું ચોથો કરી આપીશ તો તમે એનો વિચાર નહીં કરો. 5મો કરી આપીશું. હા હા, જેટલું થઈ શકે એટલું. પણ હું ને તમે અંદર બદલાવાનો પ્રયત્ન કરીએ, બદલાવાનો પ્રયત્ન કરીએ. હા, 7 ચક્રોમાં જે વસ્તુ આપણે લીધી છે, મૂલાધારમાં ગુરુ તત્વ, એ આ છે. મેં તમને અંદરથી એક અવાજ આવે, તમે કઈ પગલું ભરવાનો વિચાર કરતા હો, તમે અંદર જાઓ, તમે અંદર વળો, તમે અંતર સન્મુખ બનો. પૂછો તમે, પેલાને ફોન કરું, ના આવે તો ના 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 તો કરશો નહીં. તમને અંદર જવાબ આવશે. મેં તમને કહ્યું એમ, તમે 6 મહિના આ કરવા પ્રયત્ન કરો તો ઈશ્વરની માફક તમે કહેશો આખી દુનિયાને નાઝી બનાવી દો. મારા અંતરનો અવાજ છે. ઇટ્સ ધ વોઇસ ઓફ ધ ગોડ. બ્લડ ચોખ્ખું હોવું જોઈએ, અને નાઝી જર્મનીનું બ્લડ ચોખ્ખું છે. બધા કરતા ખરાબ બ્લડ કોઈનું હોય યહૂદીઓનું છે. મારી નાખો એમને. અરે 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 અરે, હિટલર ભૂંસાઈ ગયો. હી વોઝ માય કોન્ટેમ્પરરી. અહીંયા યુદ્ધ થતું હતું ત્યારે હું દરરોજ નેશનલ જ્યોગ્રાફિકના નકશાઓ કરીને બેસતો હતો ત્યાં. મને ખબર છે, નાસી જવું પડ્યું એને. બાંધેલી બૂટની દોરી વડે, સમજ્યા ને, પૃથ્વીના નકશા ઉપર પગ મૂકતો. આ લીધું, આ લીધું, પોલેન્ડ લીધું, આ લીધું, આ લીધું, બધું લઈ લઉં. એને પણ ભ્રમણા હતી. મારા અંતરનો અવાજ છે, અને એની પણ વિલ પાવર હતો એનો. એનું આત્મચરિત્ર મેઇન કામ તમે વાંચવું હોય તો મેં વાંચ્યું છે. 800 પાનાનું એ પુસ્તક મેં વાંચ્યું છે. હા, મેં તમને કહ્યું એમ, તીવ્ર ઈચ્છા શક્તિ અશુભ હોય ને, અશુભ જો હોય, સમજ્યા ને તું, તો એ હિટલર જન્માવે, શુભમ જન્માવે. 6 ખંડ જીત્યા પછી 7મું ખંડ જીતવાનો એને વિચાર કર્યો. કોઈએ ન કર્યું હોય એ કરવું છે મારે. એ પરમ પિતા, તમે જો યોગ્ય જોયું હોય તો એ પરમ પિતાને વાત હતી.
તમે જો યોગ્ય જોયું હોય તો. હા હા, ફાધર લેટ ધેય વિલ બી ડન એન્ડ નોટ માઇન. તમે એમાં સુખ જોયું હોય મારું અને બીજાઓનું, હિટલરને આપઘાત કરવો પડ્યો, નાસી જવું પડ્યું, ગમે એ બન્યું, ગમે એ બન્યું, ઇતિહાસમાંથી નામ ભૂસાઈ ગયું. આપણે પોતે આજે પ્રિલિમિનરી આરાધના છે. મેં તમને કહ્યું એમ અંદરના ઇનર વોઇસને જગાડવાનો છે. એ ગાર્ડિયન એન્જલને જાગશે, 6 મહિને જાગશે. તમે શુભ ભાવના કરતા રહેજો. પોતાને માટે દરેક જણ શુભ ભાવના કરે છે. ના, ઇન્સ્યોરન્સનું કામ હોય તો મારું કામ વધે, ફલાણું હોય, જે કંઈ હોય, પોતાની આવક કેમ વધે એની ખુશી છે. આવક વધે તમે વિચાર કર્યો? હા, 10% કોઈ સારા કામમાં ખર્ચે નથી કર્યો, નથી કર્યો. મને ખબર છે ને, 50 વર્ષમાં હું ઘણાના પરિચયમાં આવ્યો છું. મને એટલો વિશ્વાસ છે કે કહેનારી વ્યક્તિઓ મારી સામે સત્ય કહે છે કે ના કિરણભાઈ, ગયા વર્ષ કરતા ઘણા પૈસા પછી સમજ્યા ને 8 લાખ રૂપિયા એક જન્મમાં રહી ગયા. કે રહી કેમ ગયા? મેં કીધું ના રહે. 6 પ્રશ્ન પૂછતા સમજાઈ ગયું કે ભગવાન માટે કાઢ્યા હતા ને પૈસા વાપર્યા નહોતા. હા, ભગવાને તો સમજાવી દે ભારત સાથે કે બેસ હવે તું, એ ક્યાં ઉઘરાણી આવવાના છે ભારત, કોઈ દાડો આવવાના નથી. હા, વાત સાંભળીને વિચારો 10% કાઢી, આવક વધતી ગઈ આટલા, એ આમાં જ ઉમેરીએ આપણે, આપણા ધંધામાં ઉમેરી ભારતના ભાગીદાર થયા. હવે ધંધામાં માફ કરજો, ના તમને કઈ, તમને જાગૃત કરું છું. ભારત સાથે એટલા ઉદાર છે ને, ક્ષમા આપી દેશે. તમે કહેજો ભગવાન બહુ કર્યું છે. હા, બહુ કર્યું છે. સ્તવનોમાં ને પૂજાઓમાં ને એ માટે સમજ્યા ને હૃદયને વલોવી નાખે એવી પ્રાર્થનાઓ કરવામાં આવી છે. અરે રે કિરણભાઈ, અંતરાય કર્મ કોઈ ઠેકામ જીભ સુધી આવે છે ને નથી થતું, પીવા મળતું નથી, ઠેક છેલ્લી મિનિટ સુધી પડી ભાંગે છે. તમે પશ્ચાતાપ કર્યો ને, સ્વાધ્યાય કર્યો નથી. સ્વાધ્યાય એટલે ધર્મના પુસ્તકો વાંચવા નહીં, સ્વનું અધ્યયન. મારામાં ક્યાં કેમ દુર્ભાવ ક્યાં રહ્યા છે. અંતરાય કર્મની પૂજા છે. પિંજરીએ પોપટ દીધ, પાંજરામાં પોપટ પુરાવ્યા. કેતી વાત કહું ઘણી રે. અને આવા તો કેટલાય ધંધા કર્યા, સમજ્યા ને. કુડે કાગળીએ વ્યાપાર, થાપણ મોસુમે ઓળવી રે. વિચાર કર્યો હોય, સમજ્યા ને, કે પેલા પડોશમાં દેશમાં આપણા સગા છે ને, એને 5,000 મોકલી આપતો. અરે કઈ નથી મોકલવા, જવા દો. સમજ્યા ને, આટલા વખત એને કાગળ નથી લખ્યો આપણને. એટલે ભાઈ, અમેરિકા કાગળ લખવાના 10.5 કવર ના લાગે. તમે કરુણા કરી નથી કરી, નથી કરી. 5,000 રૂપિયા આપવાનું દેવું થઈ ગયું મારું ને તમારું. ભૂલશો નહીં તમે. કુડે કાગળીએ વ્યાપાર, થાપણ મોસુમે ઓળવી રે. વેચ્યા પરદેશ મોજાર, બાળકુમારિકા બોળવી રે. તમે નહીં સમજતા કે મેને તમે કોઈ બાળકોને ને કુમારિકાઓને નેપાળમાંથી અરબ દેશોમાં કે ભારતમાં મેં આ નથી કર્યું, કર્યું છે મેં ને તમને.
કોઈને આંબા આંબલી બતાવીને કીધું આમાં એક 50,000 રૂપિયા તમારી પાસે રોકડા છે, રોકો મારી જોડે ધંધામાં, અને આમાં બહુ કમાવાનું છે, આપણે નફો ખાઈ ગયા, પેલાને વેચી નાખ્યા આપણે. માફ કરજો. કોઈ વાર એ પૂજા અહીંયા એ પૂજા સમજાવવાનો વખત આવતે ને તું બતાવી. વીર વિજય મહારાજે અંતરાય કર્મની પૂજામાં જેટલું કીધું છે બધું મેં તમે કર્યું છે, મેં તમે કર્યું છે. આપણે આમાંથી કરી લીધું. મેં તમને કહ્યું ને, હું ગયા ભાવમાં સિંહ હતો ત્યારે મેં અરણ્યા ફાડી ખાધા છે, સ્વીકારું છું. રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ. હવે મારે શું કરવું? આજે હવે પહેલી ભૂલ સ્વીકારવી. આજે મને આ સમજાયું છે, આભાર માનું છું, આભાર માનું. આ ભૂલ સમજાવીએ, ગુરુ તત્વ સમજાવે છે, એ આપણી પોતાની અંદર રહેલું છે. અને સ્વાધિષ્ઠાનમાં દેવ તત્વ, એ દિવ્યતા ગુરુ ઓળખાવે છે. મારાથી કોઈ ચડિયાતું તત્વ છે એ તારી પોતાની અંદર છે, એ તું પોતે છે, તારે એ બનવાનું છે. એ આ દેવ તત્વ છે. અને મેં તમને કહ્યું એમ, આપણે જેની ચર્ચા કરી, ધર્મ તત્વ, એ સાથે તત્વો જે આપણી પોતાની અંદર 7 ચક્રો તમારે યાદ કરી જવાના છે, યાદ કરી જવાના છે. અને એની સાથે એકાકારતા થાય, સમજાને. એ માટે જે મંગલાચરણ આપણે અનેક વાર કર્યું છે. પૂજા કોટી સમો સ્તોત્ર, સ્તોત્ર કોટી સમો જપ, જપ કોટી સમો ધ્યાન, ધ્યાન કોટી સમો લય. 5 પગથિયા અહીંયા બતાવ્યા છે. અને એ 5 પગથિયા આપણે કરવાના છે. ક્યાંથી? આપણા પોતાના નાભી ચક્રની અંદરથી, મણિપુર ચક્રમાંથી. પૂજા કોટી એ ગુરુની અને દેવની સમજાને સન્મુખ થઈ જઈએ. પૂજા એટલે દ્રવ્યથી અહીંયા ભગવાનની પૂજા કરવી, એની સન્મુખતા. દર વખત એ નજર સામે હોય. તમે બોલતા પહેલા, કરતા પહેલા, કઈ પગલું ભરતા પહેલા, હાલતા ચાલતા તમે દેવ, ગુરુ અને દેવને યાદ કરતા હો. પૂજા છે, એ પૂજા છે. અને અનાહત ચક્રની અંદર, અનાહત ચક્રની અંદર હું પોતે લોક વિરુદ્ધ ચાવો એ સ્તોત્ર છે. એ પ્રભુ તારા ગુણગાન ગાઉં છું. ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર તો એને નહીં કરી શકું, પરંતુ હું કોસ્મિક ઓર્ડરનો વિરોધ ક્યારે પણ ન કરું. અને પછી આગળ પૂજા, પૂજાથી આગળ સમજાને. એ 5 એ માટે છે, નીચેલી સ્થાપના કરી હોય તો જ એને લક્ષ્યમાં રાખીને પૂજા, સ્તોત્ર, એમનો ગુણાનુવાદ અને જપ વારંવાર હાલતા ચાલતા તમને પોતાને એ તત્વ અંદર જીવંત હોય. મેં તમને કહ્યું ને, હે ગુરુ ભગવાન તમે મને માર્ગદર્શન આપજો. મંત્ર છે આ. અને નહીં તો ઓમ રીમ શ્રી મારી અંત ઉવજ્જાય ગોયમ સ્વામીને નમઃ મંત્ર છે. દેવનો એ પરમાત્મા તમે સદાય મારા ઉપર વરસી રહેજો. તમારી અનન્ય એવી કરુણા મારા ઉપર વરસી રહે, મંત્ર છે. અને નહીં તો ઓમ રીમ શ્રી રામ નમઃ, ઓમ રીમ શ્રી રામ નમઃ, ઓમ રીમ શ્રી આ છે. આનો અર્થ આ છે, આનો અર્થ આ છે. આ મેં તમને ગુજરાતી ભાષામાં કીધું, આ સંસ્કૃત ભાષામાં મંત્ર છે. એ સંસ્કૃત મંત્ર બોલે તો તમે ગુજરાતીનો ભાવ કરો. ઓમ રીમ શ્રી રમ નમઃ એટલે હું 10 દિશામાં અર્હદ તત્વથી વીંટલાઈ વળું.
આ વિઠલાઈ વળવાની વાત છે. એ વાત વિઠલાઈ વળવાની છે. અને પછી ઉપર હા ધ્યાન છે. ના એ ધ્યાન છે. સમજ્યા કે નહીં? પૂજા સ્તોત્ર, પૂજા કોટી સમો, સમજાય ને? સ્તોત્ર કોટી સમો જપ, જપ આવતા ધ્યાન આવે છે. ધ્યાન કોટી સમો લય, એ અહીંયા સહસ્ત્રારમાં લય આવશે. આજે આપણે 7મું સહસ્ત્રારનું ચક્ર લઈએ છીએ. કઈ રીતે એની સાથે લય કરવો, તાદાત્મ્ય કરવું. ધ્યાન નહીં કર્યું હોય લય નહીં થાય, જપ નહીં કર્યો હોય ધ્યાન નહીં થાય. ના તે નહીં થાય. એનો ગુણાનુવાદ નહીં કર્યો હોય તો જપ નહીં આવે. બાળક દર વખતે એમ છું એમએના ક્લાસમાં બેસું, એને 10 સ્ટેન્ડર્ડની SSCની પરીક્ષા ના આપી હોય તો કોલેજમાં દાખલ થવા ન મળે. અને એ પરીક્ષા જો ક્યારે આપી શકે, એને 1 2 3 4 એમ 10 સ્ટેન્ડર્ડ કર્યા હોય. આ ક્રમ છે. તમે અહીંયા વિચાર કરો હું લય કરું, અરે ભાઈ લય નહીં થાય. આ ક્રમ છે આખો. અને આ આખો જે ક્રમ છે એમાં હવે અત્યારે આપણે જેમાં આવીએ છીએ, આપણે જેની અંદર અહીં આવીએ છીએ, સમજ્યા ને? એ વસ્તુ હા એમાં સિદ્ધ છે દિવાકરનું એક સ્તુતિ પદ ઘણું મહત્વનું છે. જીનો દાતા એ જીનેશ્વર ભગવાન એ જ દાતા છે. કઈ વાત એને કહી છે. વરસાદ વરસે છે, અર્હત તત્વ વરસે છે. પાક ઉગે છે, અર્હત તત્વ ઉગે છે. અનંતા તીર્થંકરોની એ ભાવના છે ને એ દાતાર છે. અને આ સામાન્ય વ્યક્તિનું નથી. ભગવાન સિદ્ધસેન દિવાકરનું છે. વિક્રમ રાજાના વખતમાં જે 2000 વર્ષ પહેલા થયા, વેદ અને ઉપનિષદના જમાનામાં એ થયા. અને બ્રાહ્મણમાંથી એમને પોતે જૈન ધર્મની દીક્ષા લીધી. હું અત્યારે એમનું ચરિત્ર કહેતો નથી, એટલો સમય નથી આપણી પાસે. આવા મહાપુરુષ, આ મહાત્મા, એને પોતે આ પદ લખ્યું છે, જીનો દાતા. જે કઈ તમને ક્યાંયથી મળે છે, તમે હરિયંતનો ઉપકાર માનો. હરિયંતનો ઉપકાર માનો. આપનાર હરિયંત છે. હરિયંત માતા છે, તમે માતાનો ઉપકાર માનો. જીનો દાતા. પછી અદભુત વાત કહે છે, જીનો ભોગતા. અરે દાતાર તો એ છે, પણ અનંતાનંત જીવો, એકેન્દ્રિયના જીવોથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવો જે કંઈ ભોગવી રહ્યા છે, આ માનવ જીવન ભોગવી રહ્યા છે, એ પણ જીન જ છે. એ જીન છે, અર્હત તત્વ છે, એ પરા પ્રકૃતિ છે, એ કોસ્મિક ઓર્ડર છે. જીનો દાતા, જીનો ભોગતા, જીના સર્વમિદમ જગત. અરે 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 અરે, એને ક્લાઇમેક્સ કરી દીધી. આ સમગ્ર જગત જીન છે. સમગ્ર જગત, આ ઘડિયાળ પણ જીન છે. એને અર્હત તત્વ વીંટાયેલું છે. એ સમય બતાવે છે. આ જે છે સમજાને લાઉડ સ્પીકર જીન છે. આ જીન છે. આ જીન છે. એ પરમ તત્વ અહીંયા ઠાંચીને ભરેલું છે. જીનો દાતા, જીનો ભોગતા, જીના સર્વમિદમ જગત. આ સમગ્ર વિશ્વ એ પણ જીન છે. જીનમ સર્વમિદમ જગત. અને પછી એ શું કહે છે? અદ્ભુત કહે, જીનો જયતિ સર્વત્ર. સર્વત્ર આ પરમ તત્વનો, આ જીનનો જ જય થાય છે. હા, મેં તમને કહ્યું નિગોદનો જય નહીં થાય.
નિગોદની હાર થશે. દુર્યોધનનો જય નહીં થાય. દુર્યોધનનો જય ક્યારે પણ નહીં થાય. અર્જુનનો જય થશે. એમ સમજી રાખો. નેગેટિવનો જય નહીં થાય. કારણ કે નેગેટિવે જય માગ્યો નથી. એને બધી જગ્યાએ પરાજય દેખાય છે. નેગેટિવ એ છે કે જેને બધું નાશ પામતું દેખાય છે. પોઝિટિવ એ છે જેને બધું વિકાસ પામતું દેખાય છે. જેનો જયતિ સર્વત્ર. અને પછી એને શિખરનું શિખર ચડાવી દીધું. તો જીન અહમેવ ચ, એ જીનેશ્વર પોતે હું જ છું. નહીં સમજાય કદાચ. આ ઘણું કપરું છે. મેં તમને કહ્યું ને, 6 ચક્રોમાં જો અનુભૂતિ થાય તો જ આ અનુભૂતિ થઈ શકે. જેને પોતે ગુરુ તત્વને અંદર બેસાડ્યું હોય અને એ ગુરુ તત્વનું સમ્યક માર્ગદર્શન લીધું હોય મૂલાધારમાંથી, અને અર્યંત પરમાત્માને, દેવાધિદેવ એવા આ તીર્થંકર પરમાત્માને સ્વાધિષ્ઠાનમાં દ્રઢ કર્યા હોય, એમને કહેલા ધર્મનું યથાયોગ્ય પોતાની શક્તિ અનુસાર જો પાલન કર્યું હોય, એ પાલન જો કર્યું હોય, સમજ્યા કે નહીં? અને કોસ્મિક ઓર્ડરથી, વિશ્વ વ્યવસ્થાથી વિપરીત કરતા જો આપણે બચાઈએ, અને તમે બચો ક્યારે? તમે એને ઘૂંટ્યું હોય. હું આ ઘૂંટવાની જે વાત કરું છું, આને અંદર ઘૂંટવાનું છે. અંદર 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 વધારે ને વધારે જો આપણે ઘૂંટી શકીએ કે કોઈ દુર્ભાવ મને કરવો નથી, મને કરવો નથી. આવે તો હું કહું મારે દુર્ભાવ કરવો નથી. આ તો જ આવે. આ એક પછી એક ચડતું તો આવે. મન વચન કાયાના યોગો ઉપર સંયમ રાખ્યો હોય. અને ગઈકાલે જે ચર્ચા આપણે કરી, આજ્ઞા ચક્રની અંદર ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર, એ પરમ તત્વ પ્રત્યે, પરમાત્મા પ્રત્યે સમર્પણ ભાવ જો કેળવ્યો હોય, કેળવાયો હોય, કેળવાયેલો દ્રઢ બન્યો હોય, તો જ અહીંયા એક ઝાંખી થશે કે આ પરમાત્મા હું પોતે છું. અહીંયા એ વાતે કરે છે કે આ પરમાત્મા હું છું. આનંદગન મહારાજની 24ની અંદર આવતા આવતા ઋષભજીને સ્વર પ્રીતમ માહરો રે. ભગવાન જોડે પ્રેમ કરવાની વાતથી માંડીને, ભગવાન જોડે પ્રેમ કરવાની વાતથી માંડીને આગળ 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 16માં તીર્થંકર શાંતિનાથ પ્રભુ, હા, એની સ્તવના કરતા આનંદગંજી મહારાજે કહ્યું છે, નમો નમો હું મુજને નમો. તમે વિચાર તો કરો. નમો નમો હું મુજને નમો, હું મને નમસ્કાર કરું છું. નમો મુજ, નમો મુજ રે. કોને નમસ્કાર કરું? મને પોતાને નમસ્કાર કરું છું. આ કિરણભાઈને નહીં, મારી પોતાની અંદર જે પરમ તત્વ રહેલું છે, હું એને નમસ્કાર કરું છું. એ પરમ તત્વ એને સમજાઈ ગયું, એ એને દેખાઈ ગયું. રવિન્દ્રનાથ ટાગોરે એક નાટક લખ્યું છે, કિંગ ઓફ ધ ડાર્ક ચેમ્બર. અંધારા ઓરડાનો એ શહેનશાહ. આ અંધારા ઓરડામાં એક શહેનશાહ રહેલો છે. હા, રાણીને પણ એ કોઈ દાડો જોવા મળતો નથી. રાણી એ સમ્યક બુદ્ધિ છે. એને કોઈ દિવસે પરમ અર્હત તત્વ પોતામાં રહ્યું છે એને જોયું નથી, એને જાણ્યું નથી. એને ખબર છે અહીંયા કોઈ છે, કોઈ અસ્તિત્વ ધરાવે છે. તમે પણ જો 5 ચક્રો સુધી પહોંચશો ને, આ અનુભવમાં આવ્યા વગર રહેશે નહીં. પણ એ 5 ચક્ર સુધી પહોંચવા માટે મેં તમને કહ્યું, હા, કે તમારે ઓછામાં ઓછા 6 મહિના, 12 મહિના, 18 મહિના વિતાવવા પડશે.
ચોથો આરો હોત તો હું તમને કહેત ચપટી વગાડતા અનુભવ થઈ જાય. આપણે પાંચમા આરામાં છીએ. એ ચપટી વગાડતા જે અનુભવ થઈ ગયો, કારણ કે આત્માઓની અંદર એટલું વીર્ય, એટલી તાકાત, વીર્યાંતરાય કર્મનો એટલો ક્ષયોક્ષમ હતો. સહેલું હતું એમ. આ એક્સ્ટ્રીમ પર હોય તો આ એક્સ્ટ્રીમ પર આવી જાય. કમ્મે સુરા એ ધમ્મે સુરા, એ આ મહાત્માઓ હતા. એક ખડગ વડે હજારોને કાપી નાખનાર દ્રઢ પ્રહારી કેવળ જ્ઞાન થઈ ગયું. એ અંદર ચેન્જ આવતા એટલો વીર્યનો ક્ષયોક્ષમ થયો હતો કે નેગેટિવમાં બળ વપરાતું હતું, બધું પોઝિટિવમાં ટ્રાન્સફર થઈ ગયું. કેવળ જ્ઞાન થઈ ગયું. કેવળ જ્ઞાન એટલું સહેલું છે, પણ અમારું વીર્ય મરી પરવાર્યું છે. મેં તમને કહ્યું ને, હા, અંદર જે જાગ અને એ ભાવના વડે જાગશે. મેં તમને કહ્યું પ્રાર્થના વડે જાગશે. તમે પ્રાર્થના કરો, મારામાં પણ ક્યારે કઈ રીતે કેમ જાગી ઉઠે. નટડી પાછળ મુગ્ધ થઈ ગયેલો જેટલો દીકરો હતો, એકનો એક સંતાન, હા, એલાચી કુમાર. અને એ કોઈ નટની ઢોલક વગાડતી દીકરીને જોઈ મોહી પડ્યો એના ઉપર. એને નટને પૂછું, નટ કે સમજા ને, તારા બાપની મૂડી તને મળવાની હોય તો મારી દીકરી આપી દઉં. એને બાપને જઈને પૂછ્યું. બાપે ઘરમાંથી કાઢી મૂક્યું. મારું નામ બોલવા બેઠો છે તો ઘરમાંથી કાઢી મૂક્યો. એને આવીને કીધું, મારો બાપ મૂડી તો આપતો નથી. પેલા નટે કહ્યું, તો કોઈ રાજાને પ્રસન્ન કર, નાટક કરીને, ખેલ કરીને, અને જો રાજા પ્રસન્ન થઈ જાય અને તને જો હીરાથી રત્નોથી જડેલો સુવર્ણનો કંઠાર ભેટ આપે, મારી દીકરી આપી દઉં તને. એલાચી કુમારની નજર ચામડા ઉપર હતી, બીજું કઈ નહોતું, ચામડા ઉપર. તમે માનતો નહીં એને કોઈ પ્રેમ થયો તો ને પૂર્વ ભવનું અનુસંધાન ચાલ્યું? ના 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 ના, નાટક કરવા રહી ગયો. મારી અને તમારી સ્થિતિ એલાચી કુમાર કરતા ઘણી ઊંચી છે. હા, પણ મેં તમને કહ્યું એમ, કમ્મે સુરા એ ધમ્મે સુરા. એક રાજાને પ્રસન્ન કરવા માટે એ નાટકનો જે પાઠ એ ત્યાં ભજવવાનો, નાટકનો નહીં, એના ઉપર અંગ કસરતના ખેલ કરવાના હતા. એક બાસડા ઉપર એ અધ્ધર ચડીને નાચતો હતો. રાજાની નજર એ જ વખતે પેલી નટડી ઉપર પડી. રાજાને દુર્ભાવ આવ્યો. રાજાને થયું, હા, કે આ જુવાન છોકરો જો ઉપરથી પડે, ચડીને પડે, પડીને મરે, તો હું આ નટડીને ઘરમાં રાખી લઉં, અંતઃપુરમાં પૂરી દઉં. રાજા ખુદ થયો જ ને. રહસ્ય છે કથાની પાછળ. હા, પણ અત્યારે એટલો સમય નથી હું તમને એ રહસ્યો ખોલું. તમે આ કથા જ જુઓ. એ એક વાત પરથી બીજા વાત પર ચડ્યું. ભારે સાહસ હતું. એને જીવનને દાવમાં મૂક્યું હતું. એને નક્કી કર્યું, આ વખત ઇનામ મેળવ્યા વગર રહું નહીં. કયું ઇનામ? હા, રાજાના ગળાનો રત્નજડિત સુવર્ણહાર. રાજા પ્રજાને થઈ ગયું, જોનારાઓને. અરે રાણીને થયું આ મરશે, રાજા બક્ષિસ આપતા નથી. રાણી સમજી ગઈ. તે રાજાના હૃદયમાં દુર્ભાવ થયો. અરે રાણી તો ઓળખતી હોય ને રાજાને. સ્ત્રીઓ પોતાના પતિને તો જાણતી હોય ને. પતિ બોલે નહીં, પણ એની દાનત શું છે અંદર. હા, 12 વર્ષ સંસાર ભોગવ્યો હોય ને,
ધર્મપત્ની જાણ્યા વગર રહે નહીં. રાણી જાણી ગઈ. હા, ત્યાં નટડીને અંતઃપુરમાં એને લેવી છે રાજાને. ધિક્કાર છે મને. બીજી સ્ત્રી હોય, બીજી રાણી હોય તો એ કે નાલાયક દુષ્ટ છે આ રાજા. ધિક્કાર છે મને કે ધર્મપત્ની તરીકે હા એ હું એનું પૂરું આકર્ષણ નથી કરી શકી. તમે જુઓ, આ સંસારમાં વાંક પોતાનો જોવાનો છે. તમે ને મેં દર વખત બીજાનો વાંક કર, મારા ભાગીદારનો વાંક છે, અરે મારા બાપનો વાંક છે, હા મારા દીકરાનો વાંક છે. તમે તમારો વાંક જોયો નહીં, ક્યારે નથી જોયો. વાંક મારો છે. રાણીના હૃદયમાં એ હતું. નટડી નીચે ત્રીજા વાર્થ ઉપર ચડ્યો પેલો. નટડી જોઈ રહી એ વગાડતી હતી. એને થયું ધિક્કાર છે મને. હા, આ જો મારામાં મુક્ત ન થયો હોત તો આ જીવન ગુમાવત નહીં. આ જો પડ્યો તો મર્યો જ છે. એ વિચાર કરતી હતી. સમજ્યા ને? અને ત્રીજા વાંથ ઉપર ચડેલો ઇલાચી કુમાર એક પગે ઉભો રહી આમ વાંથની ઉપર નાચવા લાગ્યો. હાહાકાર થઈ ગયો. સમજ્યા ને? બન્યું એવું સાહસ નિષ્ફળ જતું નથી. બન્યું એ દૂર એને કઈ દેખાયું, કઈ દેખાવું છે. ઘણી મહત્વની વાત છે. હા, કોઈના ઘરની અંદર બીજે માળે ત્રીજે માળે પણ દેખાય. તમે જો ઊંચે ચડો તો, દ્રવ્યથી ઊંચે ચડો તો એને જોયું હા કે કોઈ મહાત્મા કોઈ સન્નારીના ઘરમાં વોરવા આવેલા, સ્નાન કરી અને હા એ સન્નારી બહાર નીકળી મહારાજને કહેવા લાગી, સાહેબ કંઈક વોરો. મહારાજે એને સામે ન જોયું. મહારાજે કીધું મને ખપ નથી. બહાર નીકળી ગયો. લો કે છે લેતા નથી. આને મહારાજ જોયા, પેલી સ્ત્રીને જોઈ. આટલી સુંદર સ્ત્રી. અરે પહેલી વાર એને વિચાર આવ્યો નટડી કઈ નથી. તમે સુંદરતાથી અધિક સુંદરતા ને તમને ને મને શાંતિનાથ ભગવાનને ચોખંડ પૃથ્વી હા સાપ કાચલી છોડે, હા આપણે ફાટેલું વસ્ત્ર છોડીએ એમ છોડીને જતા જોઈને જો જાગે નહીં ને તો સમજવું કઈ જાગવાનું નથી. આપણે તો શું ખાક છોડવાનું છે. છખંડ પૃથ્વી છોડી શાંતિનાથ ભગવાન ચાલી નીકળ્યા. 32 પેટીઓ આવતી હતી એવા શાલીભદ્ર ચાલી નીકળ્યા. તમને કોઈ વિચાર આવે છે? નથી આવતો. આપણે એટલા જડ પથ્થર તુલ્ય છીએ. હા, કઈ વિચાર આવતો નથી. સમજ્યા ને? ચાલી નીકળ્યા. એમ જ્યાં ચા કરો ને, ચા 2 કપ ચા કરો. આપણે ચા કરાવરાવીએ. મેં જોયું છે. આપણે હાલી ઉઠતા નથી અંદરથી. હા, અને એ હાલી ઉઠ્યો. એને વિચાર કર્યો ઇલાચી કુમારે ક્ષણમાં. ત્રીજા વાંથ ઉપર ક્ષણની વાર હોય. એને વિચાર કર્યો હું જો સાધુ હોઉં. ઇલાચી કુમારે વિચાર કર્યો મારે વોરવું ન હોય ને તોય આવી સુંદર સ્ત્રીને જોવા માટે 5 મિનિટ પાત્રું નીચે મૂકીને ઊભો રહું. હા, હું ઊભો રહું. હા, અને આ સાધુ જોતા નથી. એકદમ એનામાં એક્સપ્લોઝન આવ્યું. આ સાધુએ કઈક અદભુત સૌંદર્ય જોયું છે. અદભુત. ઓહો, મેં પણ જોયું છે. ઇલાચી કુમાર કે બહાર નથી. અદભુત સૌંદર્ય બહાર નથી, જે છે અંદર છે. એ અંદર વળી ગયો. ઓહો, અને અંદર વળી જતા 7મા ઉપર આવી ગયો. હા, જીનો દાતા જીનો ભોગતા જીનત સર્વમિદમ જગત જીનો જયતિ સર્વત્ર યો જીન સોહમેવ છે. હા, એ પરમ સૌંદર્ય મારું પોતાનું છે.
ના મારા સિવાય ક્યાં છે, કેવળ જ્ઞાન થઈ ગયું. આ ભાવ જ્યારે એક્સપ્લોઝન પ્રાપ્ત કરે છે, આ ભાવ જ્યારે એક્સપ્લોઝન પ્રાપ્ત કરે છે, કેવળ જ્ઞાન પ્રગટે છે. તમે સમજા ને? સાતમું છે, તમારા ને મારા માટે અત્યારે આદર્શ તુલ્ય છે. હું અને તમે એને માત્ર નજર સમક્ષ રાખીએ, આપણે ભાવ વારંવાર કરીએ, કરવો તો એ જ પડશે. શરણાગતિ કોની? અરિયન તત્વની, અરિયન પરમાત્માની. હા, અને વાસ્તવિક આપણે છીએ કોણ? આપણે અરિયંત જ છીએ. આપણે પોતે અરિયંત જ છીએ. સમજા કે નહીં? ભગવાનની પ્રાપ્તિનો કોઈ માર્ગ હોય, આ રાજમાર્ગ છે. હા, એક હિન્દી કવિનું એક કાવ્ય મને યાદ આવે છે. હા, એને 2 કાવ્ય લખ્યા છે. કૈસે પ્રભુ પાઈએ, કઈ રીતે આ ભગવાન મેળવવા, મહત્વનું છે. જો આપણે મેળવવા હોય તો કૈસે પ્રભુ પાઈએ. અને પ્રત્યુત્તરમાં એમને આ બીજું કાવ્ય લખ્યું છે. ऐसे એ પ્રભુ પાઈએ તું પંડિત પ્રાણી. એ શાસ્ત્રજ્ઞો, એ વિદ્વાનો, એ પૂર્વધરો. હા, પંડિત પ્રાણી એટલે પૂર્વધરો. પંડિત પ્રાણી ગણધર ભગવંતો. ऐसे એ પ્રભુ પાઈએ સુન પંડિત પ્રાણી. જુ મથી માખણ કાઢીએ દધી મેલી મથાની. હા, અંદર રહેલા વિચારો અને ભાવના અને આપણે પોતે અને ભગવાનનો માર્ગ, એ દહીંની અંદર મથાન મૂકીને, સમજાને? દહીંમાં મથાન મૂકીને આપણે પોતે મંથન કરવું પડશે. દધી મેલી મથાની. જૈસે વૈદ બેઠા લહે વૈદ હોય. હા, એ મહાવૈદ, પરમ વૈદ એવા ભગવાન તીર્થંકર પરમાત્મા જૈસે વૈદ બેઠા લહે, એને જગતના જીવોના રોગોને જોયા. હા, જૈસે વૈદ બેઠા લહે ગુણ દોષ નિવારે. ના, તો રોગ થવાના કારણો, રોગ વધવાના કારણો, રોગ અટકાવવાના કારણો, એનો એ વિચાર. તમે તમે આ એક જ પદ એવું છે ને, આખો વાર્તાલાપ થઈ જાય. એનો આખો વાર્તાલાપ થઈ જાય. એ વિચાર તમારે કરવાનો છે. જૈતે વૈદ બેઠા લહે ગુણ દોષ નિવારે, તૈસે પંડિત પિંડ કી રચના નિર્વારે. પંડિત પુરુષોએ સ્વાધ્યાય, સ્વનું અધ્યયન, પોતાના પિંડનું, આ માનવ દેહનું, જે 14 રાજલોકની તુલ્ય છે. હું માઇક્રોકોઝમ છું, આ 14 રાજલોક મેક્રોકોઝમ છે. એને આ વિચાર કરવો જોઈએ. મારામાં ને 14 રાજલોકમાં કઈ ફેર નથી. જૈસે વૈદ બેઠા લહે ગુણ દોષ નિવારે, તૈસે પંડિત પિંડ કી રચના નિર્વારે. પિંડ સ્વરૂપ અચેત છે, પ્રભુ રૂપ ન કોઈ. અરે આ અચેતન છે, હું અંદર છું એટલે આ ચેતના છે. આ જે કઈ આમાં ચેતન છે ને, એ મારે લીધે ચેતન છે. આનામાં કઈ ચેતન નથી. આ માટી એ માટી એ માટી છે. પિંડ સ્વરૂપ ચેત હે, પ્રભુ રૂપ ન કોઈ. જાણે માને અનુભવે ઘટ વ્યાપક સોઈ. મારી આની અંદર કોઈક એવું તત્વ રહેલું છે જે જાણે છે, જેનામાં તમે જ્ઞાન છે, તમે દર્શન છે, તમે ચારિત્ર છે, અને પોતે અનુભવે છે. જાણે માને અનુભવે ઘટ વ્યાપક સોઈ. ચેતન લક્ષણ હે ધની, જડ લક્ષણ કાયા. અરે આ કાયા અને હું બિલકુલ ભિન્ન છીએ. આની સાથે મારે કઈ નિસ્બત નથી. મરીન ડ્રાઈવ પર 5મા માળે હું 20 નંબરના બ્લોકમાં રહું છું. એમ આની અંદર હું રહું છું. અત્યારે શું ને ચાલી જઈશ. હા, તો એ જાણે માને અનુભવે ઘટ વ્યાપક થોઈ. ચેતન લક્ષણ હૈ ધણી, જડ લક્ષણ કાયા. આનું જડત્વ, હા, એનો સ્વભાવ છે.
પૌદ્ગલિકપણું એનો સ્વભાવ છે. જડ લક્ષણ હું બોલું છું, આ મારા શબ્દો આની અંદર નોંધાય છે, જડ છે. શબ્દો એ હું નથી, મારા વિચારો એ હું નથી. મારા જે વિચારો છે એ મનોવર્ગણાના પૂતગલ પરમાણુ છે. મારે એની સાથે કઈ નિસ્બત નથી. હું તો વિચાર કરનાર છું. હું આ બારીઓમાંથી જોનાર છું. એ જોનાર હું છું, આ હું નથી. ચેતન લક્ષણ હૈ ધણી જડ લક્ષણ કાયા, ચંચલ લક્ષણ ચિત્ત હે બ્રહ્મ લક્ષણ માયા. લક્ષણ ભેદ વિલેચકો, આ લક્ષણો વડે ચૈતન્યને અલગ કરતો કરતો હજી અંદર હજી અંદર હજી અંદર જો હું જઉં, એ લાચી કુમાર ગયો એ હજી અંદર ક્યાં છે અંદર સૌંદર્ય? બહારનું સૌંદર્ય તો મેં જોઈ લીધું કે બધું સડી જાય એવું છે. એ શાશ્વત સૌંદર્ય ક્યાં છે? હા, જે મુનિ મહાત્માએ જોયું, અંદર જવું જોઈએ. લક્ષણ ભેદ વિલેચકો સુવિલક્ષણ વેદે, સત્ય સ્વરૂપ હૈયે ધરે બ્રહ્મ રૂપ ઉચ્છેદે. હું આ બોલું છું એ ચેતન છે, હું વિચારું છું, ના 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 ના. ચૈતન્ય અંદર હજી ઉપર હજી સૂક્ષ્મ રહેલું છે. સમજ્યા કે નહીં? છેલ્લે કે છે આપ લખે જબ આપકો, પોતે જ્યારે પોતાને અનુભવે છે. આપ લખે જબ આપકો, પોતે જ્યારે પોતાને જાણે છે, ઓળખે છે, માને છે, અનુભવે છે. આપ લખે જબ આપકો દુબિધા તબ મેટે, ત્યારે ક્યાંય દ્વૈત રહેતું નથી. ક્યાંય દ્વૈત રહેતું નથી. પોતે પોતાને પોતા વડે પોતાથી પોતામાં આ સત્કારક આ છે. અમને નથી કહેવામાં આવ્યા. તમે અમે આવીએ તો પૂછો કે અમને આ સમજાવો, અમારે અંદર જવું છે. અમે આવનારા કહીશું તમને, ભાઈ અમને ખબર નથી તો અમે કહીશું બસ તારી વાત છે. આપ લખે જબ આપ કો દુબિધા તબ મેટે, ત્યારે દ્વૈતપણું મટી જાય છે. પોતે પોતાને જાણે છે. સો જીન અહમેવ છ, આપ લખે જબ આપ કો દુબિધા તબ મેટે. સેવક સાહિબ એક હે કબ કો કિયા ભેટે. સ્વામી પણ હું છું અને મારો સેવક પણ હું છું. મેં ગઈકાલે તમને હનુમાનની વાત કહી હતી, સમજ્યા ને? હું તારા સેવકના સેવકનો, ચાકરના ચાકરનો ચાકર છું. અને આત્મદ્રષ્ટવા થવામેવ, હા તું છે એ જ હું છું. હનુમાને ભગવાનને કહ્યું તમે છો એવું. આગળ વધીને કહું હું છું, તમે મારો પડછાયો છો. તમને આ અનુભવ થશે. ભગવાન પણ આપણો પડછાયો છે. મેં કાલે કોઈક સજ્જને મને પૂછ્યું એટલે મેં કહ્યું હતું, સમજા કે નહીં? અષ્ટાવક્ર ગીતાના મંગલાચરણ માટે એમને મંગલાચરણ કર્યું છે. મંગલાચરણ કરી આજે આપણે આપણો વાર્તાલાપ પૂરો કરીએ છીએ. મંગલાચરણ કર્યું છે. પંચભૂતાત્મકમ વિશ્વમ, હા, 5 ભૂતોથી પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ તત્વ, હા, એનું આ સમગ્ર વિશ્વ બનેલું છે. આ બધા તમે દેખાવ છો. આ હું જે તમને દેખાવું છું 5 ભૂતોનું પૂતળું છે. પંચભૂતાત્મકમ વિશ્વમ, 5 ભૂતોથી આ સમગ્ર વિશ્વ બનેલું છે. વિશ્વમ મરીચી જલ સન્નિભમ, મૃગજળ જેવું છે. આ દેખાય છે બધા. આનાથી આ ભિન્ન છે ને આનાથી આ છે ને આ, અને હું ભિન્ન છું ને મૃગજળ છે. તમે મૃગજળની પાસે જાઓ ને વધારે છેટું ગયું. મૃગજળ દરેકને પોતાની ભ્રમણા પ્રમાણે દેખાય છે.
એ મૃગજળ દેખાય છે. માણસ તે ધનની અંદર, સત્તાની અંદર, શક્તિની અંદર બધો પાવર દેખાય છે, મૃગજળ છે. પંચભૂતાત્મકમ વિશ્વમ મરીચી જલ સન્નિભમ, આ મૃગજળ જેવું છે. હા, એ મહાત્મા કહે છે કચ્છાપહો નમસ્કુર્યામ, આ મંગલાચરણ કરતા હું કોને નમસ્કાર કરું, કોને કરું? તમે કહેતો સિદ્ધ ભગવંતો, અરે સિદ્ધ ભગવાન પણ હું જ છું. કચ્છાપહો નમસ્કુર્યામ અહમેકો નિરંજન, એકલો હું એવો કોને નમસ્કાર કરું? જે અત્યારે સહસ્ત્રાર ચક્રમાં આપણે વાત કરીએ, વાત ઘણી ઊંચી છે. તમે ન સ્પર્શી શકો, તમને ન સમજાય, તમે ક્ષમા કરજો. મારી અશક્તિ છે કે હું તમને આ સમજાવી શકતો નથી, પરંતુ તમને ન સમજાય તોય મહાત્મા પુરુષોએ આ કહ્યું છે, સ્વયં ભગવાન વિતરાગે આ કહ્યું છે. હા, પારસનાથ ભગવાને એમના મહાન કુંડલીની યોગમાં પણ આ જ વાત કહી છે. એ સમજીને તમે અને હું આ કન્સેપ્ટનું, આ વિચારનું બહુમાન કરીએ. બસ તમે બહુમાન કર્યું હશે તો આવશે, તો કોઈ દાડો આવશે, તમારી અંદર એ પ્રગટ થઈ જશે. યો જીન સોહમેવ ચ, હા, એ પરમ તત્વ હું પોતે જ છું. સમજા કે નહીં? વાર્તાલાપ આપણે પૂરો કરીએ છીએ. ફરીથી 10મી ઓગસ્ટે જ્યારે આપણે મળીશું, તમે ત્યાં સુધીમાં આને દ્રઢ કરવા પ્રયત્ન કરજો. મારી તમને વિનંતી છે. હું બીજી જે કઈ વાતો કહીશ એ આ બેઝિકને પોષણ આપે, સમજાને એને પુષ્ટ કરે. શું એ પ્રકારની જ હું તમને કહીશ શું? અને તો ફરીથી જ્યારે સમજાને મેં કહ્યું કે 3 ઇન્સ્ટોલમેન્ટ છે અને ભાઈએ કહ્યું 4 છે, અરે જો મળશે તો આપણે 5 ઇન્સ્ટોલમેન્ટ કરશું, પરંતુ તો કંઈ સાર્થક થશે, કંઈ સાર્થક થશે. તમને માનવ ભાવ મળ્યા માટેની એક ખાતરી થઈ જશે, તમને થઈ જશે, સાર્થક થઈ જશે. આવતા ભાવ માટેનું અંદર કોતરાઈ જવાની હું તમને ગેરંટી આપું છું. પણ એ માટે તમારે અત્યારે આ વાતો પ્રત્યે પારાવાર બહુમાન કેળવવું. તમારામાં બહુમાન છે, બહુમાન ન હોત તો આ બધા આટલા બધા સમજાને 14મા વાર્તાલાપ સુધી આવે. ક્યાં દૂર દૂરથી તમે આવો છો, હું જાણું છું. હું તમારું અંતઃકરણ પૂર્વક બહુમાન કરું છું. સર્વમંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ સાતનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંચિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગત સુર્ણો ભવંતુ જીવા. સુખી રહો જગતના સર્વ જીવો, સુર્ણો ભવંતુ જીવા. જગતના સર્વ જીવો સુખી રહો, સુર્ણો ભવંતુ જીવા. હું તમારો સર્વેનો પારાવાર આભાર માનું છું. આવતીકાલે અહીંથી શિકાગો થઈ, શિકાગો, ડેટ્રોઇટ, એટલાન્ટા, સાન હોઝે અને બોસ્ટન થઈ હું 9મી ઓગસ્ટે પાછો આવીશ. આ જીનવાણી બધી જગ્યાએ પુષ્ટ કરી શકું એ માટે તમારા સર્વેના અંતઃકરણ પૂર્વક હું આશીર્વાદ માગું છું. એ વગર તમારું બધાનું ભાવનાનું આ બળ ન હોય તો એ શક્ય નથી. બધી જગ્યાએ આ જીનવાણી બળવત્તર બને અને અનેક હૈયાઓમાં એનું બીજારોપણ થાય એવા તમે મને આશીર્વાદ આપજો. ફરીથી આપણે અહીંયા મળીએ છીએ.
हे दिवो 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 रे मंगलिक दिवो रे हम घेर मंगलिक तुम घेर मंगलिक घेर मंगलिक तुम घेर मंगलिक मंगलिक चतुर्विध रे संग में हो जो रे हे दिवो दिवो दिवो